how world dare to reject you, how anyone of this world can insult you, how anybody can neglect you, how one can misbehave with you. You must realize yourself. You must create your values in the society. આ દુનિયા તમને નફરત કેવી રીતે કરી શકે? કેવી રીતે તમને પ્રેમ ન કરી શકે? કેવી રીતે તમને સન્માન ન આપી શકે? કેવી રીતે તમારી નોંધ ન લે? હાઉ ડેર ધ વર્લ્ડ? દુનિયાની એટલી હિંમત કેવી રીતે થઈ કે તમારી નોંધ ન લે, તમારું અપમાન કરે? એટલી બધી હિંમત! તમે એવું તમારું વ્યક્તિત્વ કેવું બનાવી દીધું કે દુનિયા તમારી નોંધ ન લે? અરે, આવું જો થતું હોય તો મને મારી જાત માટે નફરત થશે. નહીં, આ અભિમાનનો સવાલ નથી, આ સ્વાભિમાનનો સવાલ છે. This is not a confidence. I must be confident. અહીંયા એવું નથી કે તો મારે દુનિયાની જરૂર નથી. નહીં, એવું નથી. પણ જો દુનિયા એવું સમજતી હોય કે મારી સાથે કોઈ પણ વ્યવહાર કરી શકે, મારી લાગણીઓ સાથે છેડછાડ કરી શકે, મારું માન ન જાવે, અપમાન કરી શકે, હા, તો હું દુનિયા વગર જીવી શકીશ. તુસી ભાડ મેં જાઓ, ગો ટુ હેલ. અને આવું હું રોજ બોલીશ જો દુનિયા મને નિગ્લેક્ટ કરશે, રિજેક્ટ કરશે તો. ગો ટુ હેલ, ગો ટુ હેલ, ગો ટુ હેલ. તો જાઓ જ્યાં જવું હોય ત્યાં. મારી લાગણીઓ છે, હું જીવતો માણસ છું, મારી વેલ્યુઝ મને ખબર છે, હું શું છું એ મને ખબર છે. અને જરૂરી નથી મારે દુનિયાને સમજાવવું કે હું શું છું, શા માટે છું. અને તમે મારી જોડે આવું ન કરી શકો એ સમજાવવાની જવાબદારી મારી નથી, ને મારે એવું કરવું નથી. ગો ટુ હેલ. નહીં, હું વધારે પડતું કશું નથી માંગતો. મને જે જોઈએ છે એટલું આપો. નેસેસરી. આઈ એમ નોટ આસ્કિંગ anything more and more. I deserve. Please give it to me. અને મને પ્રેમ ન કરું તો હું મરી નથી જવાનો. તમે લોકો મને માન આપો કે મને ધ્યાનમાં લો કે ન લો, એનાથી મારી દુનિયા બદલાઈ નથી જવાની. હું મારી જિંદગીને અન્યાય નહીં થવા દઉં અને અન્યાય કરીશ નહીં અને આ ચલાવીશ નહીં. અને જ્યાં સુધી જો મારી અંદર આ વિચારધારા ન હોય કે જે લોકોને મારી જરૂર નથી, જે લોકો મને કંઈ સમજતા નથી, એ લોકોની મારી જરૂર નથી કે હું એને કોઈ રીતે સમજતો નથી. તમે શું મને પ્રેમ કરતા હતા કે મને ના કહેતા હતા હું તમને પ્રેમ નથી કરતું, કે હું નફરત કરું છું? અરે, હું જ તમારો ત્યાગ કરું છું, હું તમને છોડું છું, હું તમને પ્રેમ નથી કરતો. કારણ